મારો નતો પીવો ને મને પાયો રે. લાફો કને મારે લે તું? અલ્યા જવા દે કે યાર પીજો હ. પણ આવા પીધેલાના હંગા શું કરવા ફરે તું? આના લીધે તારી બદનામી થાય. પણ શું કરું યાર ભાઈબંધ છે. તો ભાઈબંધ હતો પછી એનો સંગ કરવાનો છોડી દે, કો તો પછી એનું વ્યસન છોડાઈ દે. અલ્યા ગઈક પ્રયત્નો કર્યા પણ નહીં છૂટતું વ્યસન. લેહડ મારી હારે લઈ લે, ઓનું વ્યસન છોડાઈ દઈએ આપણે. જો આ છે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર. અહીં આવીને કેટલાય લોકો વ્યસન છોડીને સારી એવી જિંદગી જીવી રહ્યા છે. અહીં રોજ શારીરિક વ્યાયામ, યોગા તથા મેડિટેશન વ્યક્તિને શારીરિક, આધ્યાત્મિક તથા માનસિક રીતે મક્કમ અને મજબૂત બનાવવામાં આવે છે. વ્યસની વ્યક્તિની વિચારધારા બદલવા માટે રોજ આર્ટ ઓફ લિવિંગ સ્પેશિયલ સેશન કે જે વ્યક્તિને દરેક સારી કપરી પરિસ્થિતિમાં વધુ જાગૃત બનાવે છે. દરેક વ્યક્તિને પર્સનલ કાઉન્સિલિંગ તથા માર્ગદર્શન, 3 ટાઈમ પૌષ્ટિક ભોજન, સંપૂર્ણ આહાર કે જેમાં શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે. એસી ડોમ અને વીઆઈપી રૂમમાં રહેવાની ઉત્તમ સગવડ. દર શનિવારે મનોરંજન માટે સ્પેશિયલ ગરબા તથા એન્ટરટેનમેન્ટ, 24 કલાક ઇમરજન્સી મેડિકલ સહાય જેવી દરેક જાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સાચી મસ્તી જીવનમાં છે, નશામાં નહીં. તો કોઈ પણ વ્યસનીને વ્યસન મુક્ત કરવા માટે હમણાં જ સંપર્ક કરો. એડ્રેસ સ્ક્રીન પર આપેલું જ છે. જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર.